મુન્દ્રા તાલુકાના કુતડી બંદર ટુંડાવાંઢ ખાતે રહેતા માછીમારો સાથે અન્યાય અને ખોટા આક્ષેપો કરાતા રજૂઆત. અદાણી પોર્ટ્સ એન્ડ એસીઝેડ લી મુન્દ્રા દ્વારા મુન્દ્રા તાલુકામાં જે કુતડી બંદર ટુંડાવાંઢ ગામે આવેલ છે, જેમાં માછીમાર ભાઈઓ છેલ્લા આશરે 100 વર્ષથી પરંપરાગત રીતે માછીમારોનો વ્યવસાય કરી પોતાના પરિવારનો ગુજરાન ચલાવી રહ્યા છે, જેમાં 650 માછીમાર પરિવારોનો સમાવેશ થાય છે. અદાણી પોર્ટ્સ એન્ડ એસીઝેડ લી દ્વારા તે માછીમારોને અદાણી કંપની દ્વારા મુન્દ્રા તાલુકાના આઇસલેન્ડથી હટાવી નવીનાળ કાંઈવાડી ક્રીક સ્થળાંતર કરેલ. તે પછી ફરીથી અદાણી કંપની દ્વારા માછીમારોને સ્થળાંતર કરવા માટે મજબૂર કરેલ. તે પછી માછીમારોને ફરીથી કાંઈવાડી ક્રીકથી હટાવીને શેખરણપીર કુતડી બંદર પર સ્થળાંતર કરવામાં આવેલ. તે પછી તારીખ 6 જાન્યુઆરી 2017ના રોજ ફરી શેખરણપીરથી કોડી રોડ વાળો નવો માર્ગ માછીમારોને આપવામાં આવેલ. તે મુજબ અદાણી કંપની દ્વારા કહેવામાં આવેલ કે હવે તમને સ્થળાંતર કરવામાં નહીં આવે. તે તારીખ 6 જાન્યુઆરી 2017ના રોજ પત્રવાળાથી લેખિત બાંહેધરી આપેલ હતી કે મુન્દ્રા તાલુકાના મોજી કુતડી બંદર ટુંડાવાંઢ ગામે આવેલ છે. આ કુતડી બંદર ઉપર માછીમાર ભાઈઓ સરળતાથી અવર જવર કરી શકે તે માટે અદાણી સોલાર પાવરની પશ્ચિમ દિશા તરફ આવેલ બાઉન્ડ્રીની બાજુમાં કોરિડોર વાળો નવો માર્ગ માછીમાર ભાઈઓ માટે બનાવવામાં આવેલ છે. માછીમાર ભાઈઓને અવર જવર તેમજ તેમનો ફિશરીઝ વ્યવસાય કરવા માટે આ માર્ગ ચાલુ રાખવામાં આવશે. તેમજ જરૂરિયાત જણાય ત્યાં રસ્તાની મરામત પણ કંપની દ્વારા કરી આપવામાં આવશે. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે પીવાનું પાણી, મોબાઈલ વેન, દવાની ગાડી, પ્રેગ્નેન્ટ મહિલાને ગંભીર દર્દીને સારવાર અર્થે લઈ જવા માટે એમ્બ્યુલન્સ વગેરેની સુવિધા આપવાનું જણાવેલ હતું, જેને આજે 7 વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં અદાણી પોર્ટ્સ એન્ડ એસીઝેડ લી દ્વારા કોઈ પણ કામો કરી આપવામાં આવ્યા નથી, પણ ઉલટા આ કંપની માછીમારોના રોડ રસ્તો 14 થી 15 વખત અદાણી કંપનીની સાંઠગાંઠ કરેલ વ્યક્તિઓ દ્વારા તોડી નાખવામાં આવે છે. આ જગ્યા છોડી દેવા અવારનવાર નવીન પેતરાઓ રચે છે અને ઉદાહરણ રૂપે કંપનીએ પોતાના માણસો દ્વારા ગરીબ સ્થિતિના માછીમાર ભાઈઓના અવર જવર કરવાના રસ્તાને અદાણી પોર્ટ્સ એન્ડ એસીઝેડના ઇશારે 14 થી 15 વખત રાત્રિના સમયે તોડી નાખવામાં આવે છે, જે અંગે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં અરજી ફરિયાદ કરવામાં આવી હતી. આ અગાઉ પણ આ રોડ માછીમાર ભાઈઓએ પોતાના ખર્ચે ફંડ ફાળો ઉઘરાવીને બનાવ્યો છે. છેલ્લે માછીમાર ભાઈઓએ ચોકીદારી દરમિયાન તારીખ 20/12/2024ના રોજ એક જેસીબી તથા એક મહિન્દ્રા બોલેરો વાળા બંને વાહનોએ આ રસ્તો તોડતા રંગે હાથ પકડી પાડેલ હતા, જેના અનુસંધાને કુતડી બંદરના તમામ માછીમારોએ નાયબ કલેક્ટર સાહેબ શ્રી પ્રાંત કચેરી મુન્દ્રા કચ્છ તથા મામલતદાર સાહેબ શ્રી મુન્દ્રા કચ્છને તારીખ 27/12/2024ના લેખિત પત્ર રૂબરૂ આપેલ છે. તેની એક નકલ મત્સ્ય ઉદ્યોગ નિયામક સાહેબ શ્રી ભુજ કચ્છને પણ આપેલી છે, તેમજ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજને પણ આપવામાં આવી છે. કુતડી બંદરના માછીમારો માછીમારીની આડમાં અમુક અસામાજિક તત્વો કરતા હોય તેમ જણાય છે, તથા તેની એક નકલ કલેક્ટર શ્રી કચ્છ ભુજને મોકલાવવામાં આવેલ છે. તથા સર્વે ભોપાવાઢ ગામના ગ્રામજનોએ તારીખ 4 જાન્યુઆરી 2025થી મામલતદાર શ્રી મુન્દ્રા કચ્છને તમામ માછીમારો વિરુદ્ધ દબાણ કરવા સહિતના ખોટા આક્ષેપો લગાડવામાં આવેલ છે. ત્યારબાદ સામાજિક કાર્યકર ગામ ભોપાવાઢ તાલુકો મુન્દ્રા કચ્છનાઓએ તારીખ 10 જાન્યુઆરી 2025ના રોજ મામલતદાર શ્રી મુન્દ્રા કચ્છને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે ખુલાસો કરતા જણાવ્યું હતું કે ભોપાવાઢ ગામની નજીક દરિયાઈ વિસ્તારમાં કુતડી બંદર માછીમાર વસાહત આવેલ છે અને આ માછીમારો 40 થી 50 વર્ષોથી આ દરિયાઈ વિસ્તારમાં માછીમારોનો વ્યવસાય કરે છે અને તેમનો રહેણાંક વિસ્તાર ભોપાવાઢ ગામથી 6 થી 7 કિલોમીટર દૂર આવેલ છે. એમાં કોઈ પણ માછીમાર ભાઈઓ દ્વારા કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવેલ નથી. ગ્રામજનોનું ખોટું નામ લઈ કુતડી બંદરના માછીમારો ઉપર નશીલી દવા તથા અસામાજિક પ્રવૃત્તિ બાબતના ખોટા આક્ષેપો કરવામાં આવેલ તે તદ્દન ખોટા અને ઉપજાવી કાઢેલા છે. તેમજ આ તમામ બંદરો ઉપર ક્યારેય આવા આરોપ લગાડવામાં આવેલ નથી તથા માછીમારો દ્વારા કોઈ પણ જાતની અસામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવેલ નથી. અદાણી પોર્ટ્સ એન્ડ એસીઝેડ લી મુન્દ્રાના અધિકારીઓ દ્વારા માછીમાર ભાઈઓને અવારનવાર નવા પેતરા રચી ખોટા આરોપો નાખી કાયદાકીય રીતે બદનામ કરે છે,
જેથી અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લી મુન્દ્રાના અધિકારીઓ સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અરજ છે। વધુમાં જણાવાયું હતું કે માનનીય મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રીની કચેરી ભુજ કચ્છ દ્વારા તારીખ 15/8/2024ના રોજ સરકારના કાયદામાં રહી માછીમાર ભાઈઓ પોતાની બોટનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી ટોકન મેળવ્યા બાદ માછીમારી કરવા જાય છે અને આ રીતે માછીમાર ભાઈઓ તંત્રના નિયમોનું પાલન કરી રહેલ હોવા છતાં માછીમાર ભાઈઓની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરી આપવામાં આવતી નથી અને યેનકેન પ્રકારે માછીમારો સાથે કનડગત કરવામાં આવી રહેલ છે। અદાણી પોર્ટ્સ એન્ડ SEZ દ્વારા માછીમાર ભાઈઓને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપવાના બદલે તેઓને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરી રહ્યા છે। અદાણી પોર્ટ્સ એન્ડ SEZ દ્વારા અવારનવાર ગુજરાતમાં આવતા દમન વિશે સંબંધિત તમામ તંત્રો સમક્ષ રજૂઆતો કરવામાં આવેલ હોવા છતાં માછીમાર ભાઈઓને આજ દિવસ સુધી ન્યાય મળ્યો નથી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભોપા વાંઢના ગ્રામજનોએ મામલતદાર શ્રી મુન્દ્રા કચ્છને સંબોધીને તારીખ 4 જાન્યુઆરી 2025ના રોજ એક લેખિત પત્ર પાઠવી જણાવેલ હતું કે મુન્દ્રા તાલુકાના ટુંડા ગામ નજીક આવેલા કુતડી બંદરને સરકાર દ્વારા મત્સ્ય ઉતરાણ કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવેલ નથી, જેના અનુસંધાને મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક શ્રીની કચેરી ભુજ કચ્છના પત્ર દ્વારા કુતડી બંદરને સરકાર શ્રી માન્ય બંદર બતાવેલ છે તથા કુતડી બંદર પર 10 વર્ષ અગાઉ પોલીસ આઉટપોસ્ટ પણ બનાવવામાં આવેલ છે અને પોલીસ પ્રશાસન તરફથી નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવે છે તથા કુતડી બંદર પર ફિશરીઝ કચેરી પણ કાર્યરત છે અને કુતડી બંદર પર બાળકોને અભ્યાસ કરવા માટે ધોરણ 1 થી 8 સુધીનો અભ્યાસ કરવા માટે YMC જુસબ મહેર અલી સેન્ટર દ્વારા સ્કૂલ કાર્યરત પણ છે। અદાણી પોર્ટ્સ એન્ડ SEZનું પ્રશાસન અને અમુક લોકોની સાથે સાંઠગાંઠ કરી યેનકેન પ્રકારે કુતડી બંદરના માછીમાર ભાઈઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે તથા માછીમાર ભાઈઓ ઉપર જે આક્ષેપો નાખેલ છે તે તદ્દન ખોટા અને ઉપજાવી કાઢેલ છે। માછીમાર ભાઈઓ ગ્રામજનોને કે અદાણી કંપનીને કોઈ પણ રીતે હેરાનગતિ કરતા નથી। માછીમાર ભાઈઓ કાચા ઝૂંપડા બાંધીને પેઢી દર પેઢીથી માછીમાર ભાઈઓ માછીમારી કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। માછીમાર ભાઈઓના ઝૂંપડામાં લાઇટ કે પાણીની કોઈ વ્યવસ્થા નથી તેમજ રોડ રસ્તાની પણ કોઈ સગવડ નથી। મુન્દ્રા તાલુકાના કુતડી બંદર ટુંડા વાંઢ ખાતે વસતા માછીમારો સાથે કરવામાં આવતા અત્યાચાર, અન્યાય અને ખોટા આરોપો લગાડેલ હોવા બાબતે અખિલ કચ્છ વાઘેર માછીમાર સેવા ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। મારું નામ છે મુસ્તાક અબુ ચબા। સમસ્યા એ છે કે અવારનવાર આજે સમજો 4 થી 5 વર્ષ થયા, મહિના થયા, એ લોકો અહીંયા રસ્તા અમારા તોડી નાખે છે। બીજી રીતે અમને ટોર્ચર કરે છે, જે આજુબાજુના ગામવાળાને ઊભા કરી ને કંપની દ્વારા અમને કનડગત કરવામાં આવે છે। અમે સાહેબ પાસે એ મુદ્દો લઈને આવ્યા છે કે અમે લોકલ માણસો છીએ, ફિશિંગ કરીએ છીએ, કોઈને તકલીફ નથી પહોંચાડતા, બરાબર। અમારો સાહેબને આયોજન પત્ર આપ્યા છે કે અદાણી 2017માં અમને લિખિતમાં આપ્યો છે કે ભાઈ તમને બધી સુવિધા આપવામાં આવશે ને અમે જમીન રહેવા માટે આપ્યો છે। તો અમારો મુદ્દો એ સાહેબ પાસે લઈને આવ્યા છીએ કે જે જગ્યા અમે બેઠા છીએ અહીંયા અમને રહેવા દે ને જે અમારી જે અદાણી જોડે એગ્રીમેન્ટ કરેલ છે પાણી, મેડિકલ, રોડ રસ્તા એ અમારા પાછા ચાલુ કરાવી આપે ને અમે આજુબાજુ માણસો થરું કોઈ પણ તકલીફ ન થાય, એ આશા લઈને સાહેબ પાસે આવ્યા છીએ। સાહેબ પૂરેપૂરું આશ્વાસન આપ્યો છે કે અમે જાંચ કરી લેશું ને તમને કોઈ જાતે તકલીફ નહીં થાય। મારું નામ હાજી હુસેન ચબા છે। સાહેબ સમસ્યા તો એ હતી કે 15મી ઓગસ્ટે જ્યારે ફિશરી ડિપાર્ટમેન્ટ દ્વારા અમને ફિશિંગ કરવા માટે અલાઉડ કરવામાં આવ્યો ત્યારે અમે સામાન સતર લઈ અને અમારા કોઈ પક્કો બાંધકામ નથી કરતા સાહેબ બંદરોમાંથી, અને આ લોકો રોડ રસ્તા તોડી નાખતા હતા। તો અમને ખબર પડી કે ભાઈ રોડ રસ્તા તૂટે છે, તો અમે એક દિવસે ચોકી કરી તો સાહેબ એમાં બોલેરો જીપ ને GCP પકડાણી, બરોબર। અને અમારા મતે ખોટા આ લોકો આરોપ લગાવવામાં આવ્યા છે। અને બીજી વાત કહું કે સાહેબ અદાણી કંપની ના ઈશારે અમારા માટે જે કરવામાં આવે છે, બરોબર, આ અત્યાચાર કરવામાં આવે છે, તો માછીમાર તો સાહેબ દરિયાના એક રાજા કહેવાય, એટલે દરિયાઓ માછીમારને લગતો હોય, કંપનીને ના લગતો હોય। કંપનીઓ આજે બાંધકામ કરતી હોય તો એના માટે કોઈ એક્શન ના લેવાતો હોય ને જ્યારે અમે આ ભંગાવારીને પાલના ઝૂંપડા વાળીને અમે અમારા છોકરાને રાખતા હોઈએ તો અમારા માટે આ લોકો એક્શન લેવામાં આવતો હોય
તો ખરેખર એ સત્ય વસ્તુ નથી. અમે સાહેબને પણ એ જ કીધું કે સાહેબ અમે અગર ગુનેગાર હોઈએ તો અમારા માટે એક્શન લેવામાં આવે, અગર અમે ગુનેગાર નથી તો અમારા માટે એક્શન ના લેવામાં આવે. આ કંપની હવે કે એના સિવાય બીજા કોઈ પણ માણસો હોય તો એના માટે એક્શન લેવામાં આવે. સાહેબ માછીમારી તો અમારા બાપ દાદાથી, આજે અમારી 3જી પેઢી છે સાહેબ. 60-70 વાળી થઈ ગયા છે. 40 થી 50 વર્ષ અમારા માછીમારો વહાં રહે જ છે સાહેબ. એક જગ્યા બેસાડી બીજી જગ્યા ઉઠાડે છે. અદાણી દ્વારા જ ઉઠાડવામાં આવે છે સાહેબ. એ અથોરિટી અદાણીને નથી, એ અથોરિટી કલેક્ટર સાહેબ ને છે. કચ્છનું ધણી કલેક્ટર સાહેબ છે. ઉઠાડવાનું હક એનું છે સાહેબ. તો આ લોકો શું કામ અમે હેરાન ગતિ કરાવે છે અને અલગ અલગ રીતે માણસોને ઉભા રાખે છે? તો કાયદેકીય અમે તો એ જ કહીએ છીએ સાહેબને કે સાહેબ એના માટે તમે એક્શન લેજો. અમે ગરીબ માણસો છીએ, અમે પીવાના પણ પાણીનાથી પણ વંચિત છીએ. રોડ રસ્તા અમારા તૂટી જાય છે, અમારા બીમાર માણસો વંજ મરી જાય છે સાહેબ. તો અમેને બહુ દુઃખ છે, બહુ તકલીફ છે ને અલગ અલગ રીતે સાહેબ આ લોકો કંપનીના માણસો રાખી ને અમારા માથે ખોટો અત્યાચાર કરે છે. ને કાલે સવારે કાંઈ પણ અમારા માથે થશે તો અમે કલેક્ટર સાહેબને પણ કહીએ છીએ સાહેબ કે આપ સાહેબની જવાબદારી રહેશે. અમારા બાલ બચ્ચા હોવાથી અમે બાલ બચ્ચાથી વહાં રહેતા હોઈએ સાહેબ. અમે 6 થી 7 કિલોમીટર ટુંડાવાંડ ગામ આવેલું છે, એનાથી અમે છેટે રહીએ છીએ સાહેબ. આજે આ કંપનીએ એક્શન માણસોને લેવરાય છે, અમારા માટે ખોટા આક્ષેપ કરાવવામાં આવે છે, ફિશરમેનો માથે કરાવવામાં આવે છે. તો હું તો એ જ કહું છું કે સાહેબ કાયદેકીય આના માટે કાર્યવાહી થવી જોઈએ. મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું માન્ય શ્રી કલેક્ટર સાહેબને કે સાહેબ એને તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે. અમે એવો કોઈ ખોટા કામો નથી કરતા. અમે કિલો કમાવીને કિલો ખાવતા આવીએ સાહેબ. અમે બાલ બચ્ચાથી હું રહેતા આવીએ. તો મહેરબાની કરીને એ અવાજ સાહેબ સરકાર સુધી તમે પણ પહોંચાડજો. ને ખૂબ ખૂબ આપ સાહેબ પત્રકાર ભાઈઓનો આભાર. તમે સમય કાઢીને આવ્યા છો અમારા ગરીબ માણસો માટે. એવી અમે આપ સાહેબને અમે આભારી રહેશું સાહેબ. જય હિન્દ, જય ભારત.